ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. કંથકોટ અલગધણી આશ્રમમાં ભક્તિનો મહાસાગર. ચૈત્ર સુદ દસમે ભવ્ય રામા મંડળ કાર્યક્રમ. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કંથકોટ ગામે આવેલ પવિત્ર અલગધણી આશ્રમ ખાતે ચૈત્ર મહિનાના સુદ દસમના પાવન દિવસે રામા મંડળ દ્વારા ભવ્ય અને ભક્તિમય ધાર્મિક કાર્યક્રમનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા અંદાજે 30 વર્ષથી અવિરત રીતે યોજાતી આ પવિત્ર પરંપરા આજે પણ ભક્તોમાં અખંડ શ્રદ્ધા, ભક્તિ અને આસ્થા જગાવી રહી છે. આ પાવન પ્રસંગે આશ્રમ પરિસર વહેલી સવારથી જ ભક્તોના આગમનથી જીવંત બની ગયું હતું. દૂર દૂરના ગામો તેમજ કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન ભજન, કીર્તન, રામધૂન અને ભગવાનના નામ સ્મરણથી આશ્રમ ગુંજી ઉઠ્યું હતું, જે કારણે એક અનોખું આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. સંતો મહંતોના આશીર્વચન અને પ્રેરણાદાયી ધાર્મિક પ્રવચનો દ્વારા ભક્તોને જીવનમાં સદાચાર, સેવા અને ભક્તિના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. ભક્તોએ પણ સંપૂર્ણ શ્રદ્ધા સાથે કાર્યક્રમમાં ભાગ લઈ આત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો. આયોજકો દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા માટે ઉત્તમ આયોજન કરવામાં આવ્યું. ભક્તો માટે મહાપ્રસાદનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ શ્રદ્ધાભાવે પ્રસાદ ગ્રહણ કર્યો. ઉપરાંત ભક્તોની સુવિધા માટે પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા અને અન્ય જરૂરી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવા, સમર્પણ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો. ગામના યુવાનો તથા સેવાભાવી કાર્યકરોએ પણ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જે કારણે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. વર્ષોથી ચાલી રહેલી આ પવિત્ર પરંપરા માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નથી, પરંતુ સમાજમાં એકતા, સદભાવના અને સંસ્કૃતિનું જતન કરતી એક જીવંત પરંપરા બની ગઈ છે. આવા કાર્યક્રમો દ્વારા ભક્તોને આત્મિક શાંતિ, આધ્યાત્મિક શક્તિ અને જીવનમાં સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. કાર્યક્રમના અંતે સર્વે ભક્તોએ ભગવાન સમક્ષ દેશ, સમાજ અને સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, વાવથરાદ. ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. સગુણાના લગ્ન થઈ રહ્યા છે અને ઉપસ્થિત તમામ ગ્રામજનો, પધારેલ મહેમાનો, ભાઈઓ બહેનો, તમારા શું કામ પડ્યા શિવરા? હા ભૂદેવ, મહારાજા બોલાવી રહ્યા છે. ભૂદેવ